તમારી રાશિ પણ કુંભ, મીન અને મેષ છે। તમારે પણ શનિની 7.5ની પનોતી ચાલે છે, તો આ રીલ તમારા માટે છે। જય શ્રી કૃષ્ણ। 16 મે 2026 શનિ જયંતિના દિવસે 7.5 જો તમારે ચાલતી હોય તો તમારે આ એક ઉપાય કરવો જોઈએ, જે ઉપાય કરવાથી શનિદેવની કૃપા તમારા ઉપર રહેશે। 7.5ની જે ખરાબ અસર છે એ તમારા જીવનમાંથી દૂર થશે અને તમારા જીવનની અંદર શનિદેવ એ સદાયને માટે ન્યાય પાઈને। જાણતા પહેલા કોમેન્ટમાં જય શનિદેવ લખીએ। આ રીલને સેવ કરી, શેર કરી અને અમને ફોલો કરી દે। આ ઉપાય છે શનિ જયંતિના દિવસે તમારે સાંજના સમયે, સંધ્યા સમયે, સાંજે 6 થી 8 ની વચ્ચે એક આસન ઉપર, લાલ આસન ઉપર બેસી સરસવના તેલનો એક દીવો કરી અને એ જ સમયે 11 હનુમાન ચાલીસાના પાઠ, 11 હનુમાન ચાલીસાના પાઠની પહેલા એક શનિ ચાલીસા અને પછીથી એક શનિ ચાલીસા, આવી રીતે 13 પાઠ કરવાના છે। એ પાઠ પૂરા થાય ત્યારબાદ એ દીવાને વંદન કરી કોઈ એક ગરીબ બાળક હોય, જે જરૂરિયાતવાળું હોય, એમને ભોજન કરાવવાનું છે। એમને કાળા વસ્ત્ર, કાળા તલ અને કાળા અડદનું દાન કરી અને એમને વંદન કરવાના છે અને તમારા હાથે એમને પાણી પીવડાવવાનું છે। આટલું કરજો, અનુભવ કરજો। જો શ્રદ્ધાથી કરેલું હશે તો શનિદેવ તમારા ઉપર અવશ્ય પ્રસન્ન થશે। યાદ રાખજો, મીન રાશિ, મેષ રાશિ અને કુંભ રાશિ, આ 3 રાશિના જાતકોએ વિશેષ આ કરવાનું છે। જય શ્રી કૃષ્ણ।